ત્યારબાદ અહીંયા ભગવાન પરમાત્માના મુક્તિના ઉપાય બતાવ્યા. રુદ્રાક્ષ એ મુક્તિ આપવા માટે શું ઉપયોગી બને છે. હવે બીજી વાત, નાગ છે એનું મૃત્યુ સહેલાઈથી ન હોય, અને નાગ અને નાગણી છે ને એક જ એવા છે, નાગ અને નાગણી, કે બ્રહ્મચારી રહે. એક નાગ એક નાગની સાથે જ ભોગ ભોગવે એ નાગ અને નાગણીને બ્રહ્મચારી કહેવામાં આવે. એક પુરુષ એક સ્ત્રી સાથે પૂરી જિંદગી, પૂરી લાઈફ, જ્યારે ગ્રસ્તાશ્રમના સર્વ નિયમોનું પાલન કરે એ ગ્રસ્તાશ્રમી પતિ પત્નીને બ્રહ્મચારી કહી શકાય, સંન્યાસી કહી શકાય, અને વાનપ્રસ્થી પણ કહી શકાય. તો એક નાગ અને નાગણીની આયુષ્ય હજારો વર્ષની હોય, એ અકાલ મૃત્યુ પામે, નાગણી ગુજરી જાય એટલે નાગ પોતાનું જિંદગી અંત સમય સુધી એ રુદ્રાક્ષના ઝાડ ઉપર ચડી જાય, અને એ રુદ્રાક્ષના ઝાડ ઉપર ચડી વર્ષો સુધી ત્યાં ખાધા પીધા વગર એન્યા પડ્યો હોય, અને પછી આ ઓરિજિનલ નાગ જે કહીએ છીએ ને, ઈચ્છાધારી નાગ, અને ઈચ્છાધારી નાગણીનું વર્ણન કર્યું છે. સર્પે ભ્યો કાલસ્ય ભે ઇતિ શ્રી ઈચ્છા યુક્તા મયમ સર્પે. જે ઈચ્છા પ્રાપ્ત કરે ત્યારે મૃત્યુ, ઈચ્છા પ્રાપ્ત કરે ત્યારે જન્મ લે, એવા ઈચ્છાધારી નાગ નાગની મૃત્યુ પામે એટલે રુદ્રાક્ષના ઝાડ ઉપર ચડી જાય. કરોડો વર્ષો સુધી અન્ન જળનો ત્યાગ કરી ત્યાં એ નાગની ગુજરી ગઈ છે. એટલા માટે એની યાદમાં ત્યાં ઝાડ ઉપર હોય, અને પછી એને મૃત્યુ મેળવવું એટલે પોતાનું માથું પછાડે એ રુદ્રાક્ષ ઉપર, અને રુદ્રાક્ષ ઉપર માથું પછાડી પોતાના મૃત્યુને સ્વીકાર કરે. અને એ જે માથું પછાડી એવું કહે કે ઈચ્છાધારી નાગના મસ્તક ઉપર મણી હોય છે. બધાય નાગ ઉપર નહીં. આપણે ગામડામાં જંગલમાં સાપોલિયા હોય, એને બિચારાને પકડીને પછી કે એમાં મણી છે, આમ કરી બધે નહીં. તો એ પોતાનો મણી મસ્તકથી ઉતારે, અને વર્ષોથી કરેલું પુણ્ય તપ ભક્તિ એ રુદ્રાક્ષને અર્પણ કરે, અને ઈ જે પોતાનું અમૃત રૂપી જે મસ્તક ઉપરથી એ જે મણી ઉતરી ગયો, પોતાનું પુણ્ય રુદ્રાક્ષને અર્પણ કર્યું, ઈ પુણ્યના પ્રભાવે એ રુદ્રાક્ષમાંથી એક મુખી રુદ્રાક્ષ પ્રગટ થાય. આપણે કહીએ ને એક મુખી રુદ્રાક્ષ જે બજારમાં મળે એ તો નકલ, ઓરિજિનલ એ વર્ષો સુધી ઈચ્છાધારી નાગે પુણ્ય ભક્તિ કરી હોય, પછી પોતાના મણીને ઉતારે એ પેલા બધું જ પુણ્ય રુદ્રાક્ષને અર્પણ કરે, અને એના પુણ્ય પ્રતાપે એ ડાળીમાંથી, રુદ્રાક્ષમાંથી, ઝાડમાંથી એ જે રુદ્રાક્ષનો જન્મ થાય એ એક મુખી રુદ્રાક્ષ, અને એ ભગવાન પરમાત્માને શિવને ચડાવવામાં આવે છે. એની શું કિંમત છે તો ભગવાનની કથામાં વર્ણન છે. તો મુક્તિના ઉપાયો અહીંયા મહાદેવજીની કથામાં વર્ણન કર્યા. શિવલિંગની મૂર્તિનું રહસ્ય છે. એની મૂર્તિ આજ સુધી દેવતાએ જોઈ નથી, તો આપણે ક્યાં જોયું? આ કલ્પના ચિત્ર છે. ભગવાનને દાઢી હોય, મોટા વાળ હોય, હાથમાં ત્રિશુલ હોય, આવા હોય તેવા, વાઘ ચર્મ ધારણ કર્યું હોય, પણ શિવ તો નિરાકાર છે. આ લિંગ ઈજ શિવ. એમાં તમે ભાવ એવો પ્રગટ કરો કે આ મહાદેવજી છે, એટલે લિંગમાં મહાદેવજીની જ પૂજાનું ફળ મળે. જેવી રીતે લિંગને આપણે મહાદેવજી માની લઈએ, અને મહાદેવજી છે જ ભાઈ, લિંગ ઈ જ મહાદેવ, ફોટો નહીં, મૂર્તિ નહીં, લિંગની જ પૂજા આપણા શાસ્ત્રમાં કહ્યું છે. જેણે પૂજા કરી એ આખા શિવ પુરાણમાં લિંગની જ પૂજાનું વર્ણન કર્યું, ક્યાંય મૂર્તિની વાત નથી આવી. પછી રાવણે ભગવાનની પૂજા કરી તો લિંગની પૂજા કરી, પછી દક્ષે પૂજા કરી તો લિંગની જ પૂજા કરી છે. જે ભગવાનના પરમ ભક્તોએ પૂજા કરી, આ 12 જ્યોતિર્લિંગનો મહિમા છે કે 12 જ્યોતિર્લિંગમાં જે લિંગની સ્થાપના કરી, લિંગની જ વાત, ક્યાંય મૂર્તિની વાત છે નહીં. દ્વાપર યુગ જોવો, ત્રેતા યુગ જોવો, સતયુગ જોવો, કળિયુગમાં જોવો, મૂર્તિની પૂજા નથી. અને આમ તો મૂર્તિની પૂજા તો કોઈ યુગમાં નથી, આમાંય નથી, પેલામાંય નથી.
અને ભગવાન શિવની તો વાત છે, પણ બાકી બીજામાં તે મૂર્તિની પૂજા તો બાધ્ય જ ગણાય છે. એટલા માટે તે પ્રણામી છે ને ધર્મ જામનગરમાં, આમાં કોઈને હોય એ મૂર્તિને ન માને, એ મોરલી અને મુગટને માને. આ બે ની પૂજા થાય, ઠાકોરજીની મૂર્તિની બસ મોરલી અને મુગટ, આ બે ની પૂજા. ઘરમાં સિંહાસન રાખે, મોરલી મુગટ મૂકે. શું કામ? મૂર્તિ હોય ભગવાન આગા પાછા વયા જાય, મોરલી મુગટ હોય તો રાત્રે આવવાના. મુગટ મોરલી જ્યાં છે તો રાત્રે આવે, આવું માને છે. બધી વૈષ્ણવ પુષ્ટિ માર્ગી આપણે એવું માનીએ, ઠાકોરજીને જ માનીએ. એ ઉભા કાનુડાને નહીં, બેઠો લાડવો જમે ની લાલાને જ માને. ઉભો કાનુડાને માનવી દી વળી હાલીને દોડીને વયો જાય. આ ભાકડ વળી હાલતો હોય ક્યાંય જાય તો નહીં, જાય તો એટલામાં જાટો મારીને પાછો આવતો. એ અપુષ્ટિ માર્ગ. તો જેનો જે ભાવ છે એ પ્રમાણે આપણે ભગવાનની પૂજા કરતા હોય છે. પણ બાધ્યત બતાવી છે મૂર્તિ, કોઈ યોગમાં મૂર્તિ નહીં. શિવની મૂર્તિની તો બિલકુલ પૂજા નહીં. લિંગની પૂજા કરો. લિંગાત્મનમ લોકાના. પછી હવે જો લિંગ ઉપર ચડાવેલું જળ, અભિષેક ભગવાનનું કરેલું જળ, હવે બધાય ભગવાનની પૂર્ણ પ્રદક્ષિણા થાય. મહાદેવજીની પૂર્ણ પ્રદક્ષિણા ન થાય, એની અડધી થાય, દોઢ. આમ જાય પછી વચ્ચે ગૌમુખી આવે, ત્યાં પાછા વળી જાવ, વળી પાછા ન્યા આવ્યા, વળી પાછા જાઓ, આ દોઢ. આવું આપણે 2 વાર કરવાનું હોય. ક્યારે? એક વાર કોઈ મરણ પામે અગ્નિદાહ દેવાનો હોય ત્યારે આ રીતે, આખી નહીં. પેલા આમ જાય, જમણા પગથી પાછો વળે, પાછો આમ આવે, વળી પાછો જમણા પગે જાય, વળી પાછો માથેથી વળે, પછી આમ. જેને અગ્નિદાહ દીધો હોય એના અનુભવ. તો શિવલિંગની પરિક્રમા પૂર્ણ ન હોય, માત્ર આદ્ય પ્રદક્ષિણાનું વર્ણન છે, ગૌમુખી છે. તો આપણા શાસ્ત્રોમાં મૂર્તિ દ્વિબાધ્ય છે, લિંગની પૂજા. શિવ માટે તો લિંગની જ ઉત્તમ પૂજા છે. તો આ બાજુ ભગવાન શિવજીની મૂર્તિનું વર્ણન કરેલું છે, આ બાજુ શિવલિંગની પૂજાનું મહાત્મય બતાવ્યું છે. નિરાકાર તત્વ જે બ્રહ્મ છે એ ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવું એ બધું વર્ણન અહીંયા ભગવાન સૂતજી હજારો ઋષિ મુનિઓને કહે છે. વિદેશ્વર સંહિતાનું વર્ણન કરતા કરતા ભગવાન પરમાત્માએ કહ્યું આ રીતે ગણેશજીનું મહાત્મય છે. ગણેશજી આ રીતે ભગવાન પરમાત્માના લિંગની પૂજા કરી છે. તો દ્વાદશ જ્યોતિર્લિંગના મહિમાની વર્ણન કરતા ભગવાન સૂતજીએ ઋષિ મુનિઓને કહ્યું મહાદેવજીના આ લિંગનું વર્ણન શ્રેષ્ઠ બતાવેલું છે. એમાં ભગવાન પરમાત્માની શિવરાત્રિની પૂજાનું પણ વર્ણન છે. શિવરાત્રિએ 4 પ્રહોરની પૂજા કરવામાં આવે. એ 4 પ્રહોરની ભગવાન મહાદેવજીની પૂર્ણ પૂજા કરવામાં આવે તો આયુ, આરોગ્ય અને સુખ શાંતિની સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે. 4 પહોર આપણા શાસ્ત્રમાં બતાવેલા છે, રાતના 4 પહોર અને દિવસના 4 પહોર. 4 પહોરની શિવરાત્રિની પૂજા મહાદેવજીની કરવામાં આવે તો શિવલિંગ ભગવાન પરમાત્મા તૃપ્ત રહે છે. એટલે આપણે કોઈ પણ ગામની અંદર શિવરાત્રિ હોય, આમ તો દર શિવરાત્રિના દિવસે એટલે દર મહિને 4 પહોરની પૂજા કરવી જોઈએ. પણ હવે અમુક એવો સમય હોય ન હોય તો આપણે 12 મહિને એક મોટામાં મોટી શિવરાત્રિ આવે જેને કહેવાય મહાશિવરાત્રિ. જૂનાગઢમાં ભગવાન પરમાત્માનો મેળો ભરાય, એ શિવરાત્રિના દિવસે 4 પહોરની પૂજા કરતા હોય છે. તો રાત્રિનું મહાત્મય છે કે રાત્રિના સમયે ભગવાનની મહાપૂજા 4 પ્રકારે કેવી રીતે કરવી જોઈએ, કરવાથી શું ફળ મળે છે. આવો ભગવાન ગણેશજી મહારાજનું પ્રાગટ્ય થયું તો ગણેશજી મહારાજની પૂજા કરીએ, ભગવાન ગણેશજીના આગમનની તૈયારીઓ કરીએ. બોલીએ વિઘ્નહર્તા ગણપતિ મહારાજ કી જય, બાલકૃષ્ણલાલ કી જય. ગમ ગણપતયે નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગણપતિ મોરયા. ગણપતયે નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ગણપતયે નમો નમઃ. અહીંયા બે સેવાભાવી ભાઈઓ બહેનો અહીંયા
અહીંયા બધાને વરિયાળીનું શરબતનું વિતરણ પણ થઈ જાય અને ગણપતિ દાદા પણ આવી જાય. ગણપતયે નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ કષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. પ્રણમ્યા શિરસા દેવં ગૌરી પુત્ર વિનાયક ભક્તવાસં સ્મરણીત્યા આયુ કામર્થ સિદ્ધયે. ઓમ ગંગા તુંડં ચ એકદંतं ત્રિજ્યકં કૃષ્ણ પિંગાક્ષ ગજવક્ર ચતુર્ભુજં. ગણપતયે નમો નમઃ કષ્ટ વિનાયક નમો નમઃ ધીમે સિદ્ધિ વિનાયક નમો કમંડળ હાથમાં આપજો. ગણપતિ બાપા મોર્યા. એકમ ગણપતયે નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. ઓમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો ધીમે નમઃ આવો અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. અર્થે લભતે વિદ્યા ધનાર્થે લભતે ધન પુત્રાર્થે લભતે પુત્રાર્થ મોક્ષાર્થે લભતે ગતિ. જપેત ગણપતિ સ્તોત્ર ક્ષણ ભીમાસે ફલં સંવત્સરે શિતે ચ લભતે નાન્યય શાસય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો ચ લિખિત્વા સમર્પયે તસ્ય વિદ્યા ભવેत् સર્વ ગણેશસ્ય પ્રસાદતઃ. ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. એના માતા પિતાને બોલાવો. ગણપતિના માતા પિતાને બોલાવો એટલે શાસ્ત્રીજીએ બેની પૂજા કરાવો. જો ગણપતિ દાદા હાથમાં લાડુ લઈને આવ્યા છો ભાઈ. હે ગણપતિ મહારાજ અમારા શિવ પ્લાઝાનું એવું શુભ કરો, એવું રીતિ સિદ્ધિ આપો કે અમારા એબીસીડી આખો જે અમારો પરિવાર છે એ કાયમના માટે આવો ના હંપતી રહે. બધાના ઘરમાં રીતિ સિદ્ધિની પ્રાપ્તિ થાય અને કાયમ તમારા આશીર્વાદ રહે. આહા કેવા છે ગણપતિ, ઓરિજિનલ લાગે છે ને પાંચ વાળા. ગણપતિ બાપા આવા ગણપતિઓ. ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. ગમ ગણપતયે નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. જય ગજાનન. વિનાયક નમો નમઃ સિદ્ધિ વિનાયક
ભગવાનના અંગૂઠાને ધોવડાવો, પગ ધોવડાવો, ગણપતિનો પગ ધોવો. નમો નમઃ પતિ પત્ની ભગવાનના અંગૂઠાને ધોવો. ભલે તમારું બાળક હોય પણ અત્યારે ગણપતિ દાદા બન્યા છે. ગણપતિ બાપા મોરયા. ગણપતયે નમો નમઃ. હવે ભગવાનના હાથમાંથી લાડવો બેન લઈ લો તમે. બે હાથનો ખોબો ભગવાનને કો રાખવા. ખોબો રાખો, એમાં થાળી વાટકો મૂકો. લાવ્યા છો થાળી વાટકો? હા, મૂકો ગણપતિના હાથમાં. લો ગણપતિ હાથમાં તમને પાત્ર આપ્યું. હવે ઈ પાત્રમાં ચાંદલો કરો. ગણપતયે ચાંદલો કરો બે જણ. કષ્ટ વિનાયક નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો હવે એમાં લાડવો મૂકી દો. લ્યો, ગણપતિ બાપા મોરયા. 5 લાડવા હોય તો 5 વાર મૂકો. 5 લાડવા હોય તો 5 મૂકો. હા, છે ને? લ્યો. હવે એમાંથી એક કટકો લઈને એના મોઢામાં ભગવાનને ગણપતિને ખવડાવો. હા, એમાં 5 મૂક્યા ને, એમાંથી કટકો હૂંડ ઊંચી કરો. આપણે જોજો, હાથીને તમે હોની નોટ આપો ને તો ઈ આ હૂંડમાં લઈને સીધા એના માલિકને આપે ઉપર. ઈ રૂપિયાને અડતો નથી. લો, મોઢામાં નથી મૂકો. કૂતરા પાસે હોની નોટ મૂકો તો ઊંઘે ન ઊંઘે. જરૂર કોને? આપો. હવે ગણપતિ દાદાને જમાડ્યા. હવે ચાંદલો કરો ગણપતિને કપાળે. હવે ભગવાનને બે જણા ઊભા થઈને પગે લાગો. ભલે તમારો પુત્ર હોય પણ અત્યારે કોણ છે? ઈ ગણપતિ દાદા. પગે લાગો અને બોલો કે અમારી આખી શિવ પ્લાઝા ABCD બધા સભ્યોને રીતિ સીધી આપજો અને લક્ષ અને લાભ આપજો. ચાલો, હવે તમે બે બા છે ને મોટી ઉંમરના, ઈ ઊભા થઈને પગે લાગો ગણપતિ દાદાને. પછી શિવ પ્લાઝાના બધાય ભાઈઓ ઊભા થઈને ગણપતિ દાદાને પગે લાગવા માટે આવી જાય. ભગવાન આવે એટલે આપણે ઊભા થઈને પગે લાગવા જવું જોઈએ. ભગવાન કે આપણી પાસે આવે નહીં. અને ભગવાનની પૂજામાં કોઈએ શરમાવાનું નહીં. શરમ ક્યાં રાખવાની? પાનના ગલે માવો ચોળવો હોય તો. અહીંયા ભગવાનની સામે કોઈ દી શરમ રાખવી. પૂજામાં, સેવામાં, ભગવાનના યજ્ઞમાં, કોઈ પણ સેવામાં આપણે શરમ ન રાખવી. એટલે બધા ભાઈઓ ઊભા થાય. ગણપતિ મહારાજની થાળીમાં જે કંઈ મૂકવાનું હોય એ ભગવાનની થાળીમાં મૂકે. એ થાળી મૂકી દો, ભગવાનના હાથમાં જ આપો થાળી. વારંવાર આવો ગણેશજીની પૂજા કરવા. ભગવાનને યથાશક્તિ યથાભક્તિ મૂકવાનું, થાળી મૂકવાનું. બધા આવી જાય. કાલની કથા બપોરે ભગવતી દક્ષ યજ્ઞ કુંડમાં હોમાશે. ભગવાન પરમાત્મા શિવ સમાધિમાં વયા જશે. કાર્તિક સ્વામીની કથા પ્રાગટ્યની, પાર્થેશ્વર ભગવાનની સ્થાપનાની પૂજા અને સતી ભવાની યજ્ઞ કુંડમાં હોમાશે. ત્યાં સુધીની કથા આપણે કાલે સાંભળીશું. આવો અત્યારે ભગવાન પરમાત્માની આ કથા. ગણેશજીના દર્શન કરવા પાછળથી વડીલો પણ ભગવાનની પૂજા કરવા આવે. દરેક ભાઈઓ પણ પાછળ બેઠા છે ખુરશી ઉપર. ઈ પણ ગણપતિ દાદાની પૂજા કરવા આવે. ગમ ગણપતયે નમો નમઃ. આ તો આપણી ABCD નું કલ્યાણ કરવા આવ્યા છે ગણપતિ. રીતિ સીધી આપવા માટે આવ્યા, લક્ષ્ય લાભ આપવા માટે આવ્યા. અને આપણા જીવનમાં ક્યાંય વિઘ્ન હોય તો વિઘ્નને દૂર કરવા વાળા ગણપતિ મહારાજ છે. તો આપણા આ શિવ પ્લાઝા ABCD ગ્રુપમાં કોઈ પણ પ્રકારની આપત્તિ, વિપત્તિ, સંકટ કે વિઘ્ન હોય એને ભગવાન પરમાત્મા ગણપતિ દાદા હટાવશે. એટલે બધાય પાછળ વાળા ભાઈઓ કોઈ પણ બાકી ન રહે, ગણેશજીની પૂજા કરવા આવી જાય એવી નમ્ર વિનંતી. અને ભાઈઓ આવી જાય એટલે બહેનો આવી જાય. ગજાનંદ રે ઓ ગજાનંદ રે ઓ ગણપતિ દેવા. ગજાનંદ રે ઓ ગણપતિ દેવા.
ગણપતિ દેવા ગજાનન રે ઓ ગણપતિ દેવા એ મૂષક જેનું વાન છે ને હાથે લાડુ લેવા મૂષક જેનું વાહન છે ને હાથે લાડુ લેવા મૂષક જેનું વાહન છે ને હાથે લાડુ લેવા મૂષક જેનું વાહન છે ને હાથે લાડુ લેવા ગજાનન રે ગણપતિ દેવા ગજાનન રે ઓ ગણપતિ દેવા હા શિવરજની જય ગજાનન ગજાનન રે ગણપતિ દેવા ગજાનન રે હો ગણપતિ દેવા ગજાનન રે ગણપતિ દેવા ગજાનન રે ઓ ગણપતિ દેવા અરે ગણપતિ દેવાને કરું તમારી સેવા ગણપતિ દેવાને કરું તમારી સેવા ગણપતિ દેવા કરું તમારી સેવા ગણપતિ દેવા કરું તમારી સેવા ગણપતિ દેવા ગજાનન રે ઓ ગણપતિ દેવા રીતિ સિદ્ધિ નારી દેના લક્ષ લાભ મેં રીતિ સિદ્ધિ નારી દેના લક્ષ લાભ દેવા ગજાનન રે ગણપતિ દેવા ગજાનન રે ઓ ગણપતિ દેવા ગજાનન રે ઓ ગણપતિ દેવા ગજાનન રે ઓ ગણપતિ દેવા આ ભગવાનની શિવ કથાનું આયોજન પહેલું કારણ આપણો આખો શિવ પ્લાઝા પરિવાર એક મેક બની જાય અને સમથી આપણે બધા સાથે રહીએ એટલા માટે બીજું કારણ આ શિવ પુરાણનું બીજું કારણ એ કે આપણે બધા ભેગા મળી અને ભગવાનનું ભજન કરી શકીએ ભક્તિ કરી શકીએ કારણ ત્રીજું કે આ ભગવાન શિવ પુરાણની કથા પરિપૂર્ણ થાય જે કંઈ ખર્ચો એમાંથી ખર્ચામાંથી બહાર નીકળી જઈએ અને પછી જે પૈસા વધે એ અહીંયા મહાદેવજીનું મહાશિખરનું આયોજન કરવાનું છે આપણું શિખર સલામત છે તો મહાદેવજીનું પણ શિખર આપણે સલામત કરવું જોઈએ એટલે ભગવાનનું શિખર બનાવવા માટે જે કંઈ આ કાર્યમાંથી જે કંઈ રૂપિયા પૈસા વધશે બધું આ મહાદેવજીનું શિખર માન બનવાનું છે તો ઈ શિખર માટે થઈ એ ભગવાનના કાર્ય માટે થઈ જેને જે કંઈ યોગદાન ભાવ અર્પણ કરવો હોય તો પાછળ કાઉન્ટર છે ત્યાં પોતાનું નામ નોંધાવી શકો છો એવી નમ્ર વિનંતી. આવો ભગવાન ગણેશજીની પૂજા પણ ચાલુ કરીએ મુકેશભાઈ.
જે લોકોએ જે કંઈ દાન પુણ્ય કર્યું છે એમની રૂપરેખા તમે એકવાર ફરી વર્ણવો. હાલો, બોલો સિદ્ધેશ્વર મહાદેવની. શિવ મહાપુરાણમાં ગઈકાલે જે ફાળો હતો ત્યારબાદ જે આજે નવો ફાળો આવ્યો એની યાદી કરાવી દઉં. 5100 રૂપિયા કાનાભાઈ રતિભાઈ શીલુ સી 601, 5100 રૂપિયા ઘનશ્યામભાઈ કળથિયા સી 704, 1100 રૂપિયા અશોક મામા એ 604, 2500 રૂપિયા પ્રફુલભાઈ પાનસરિયા જે હમણાં આપણા વચ્ચે ધારાસભ્ય આવ્યા હતા એમણે પણ આપેલા છે. 1100 રૂપિયા જયંતિભાઈ, 11000 રૂપિયા જયંતિભાઈ આગજા સી 902. તો શિવ મહાપુરાણ કથાનું જે આયોજન છે એનો ફાળો ચાલુ છે. પાછળ કાઉન્ટર છે, ત્યાં તમારી શક્તિ પ્રમાણે તમે લખાવી શકો છો અને આ સેવાનો લાભ અચૂક લેજો. બીજું કે શિખરમાં જે શિખર માટે જે ફાળો આવ્યો છે એની યાદી આ પ્રમાણે છે. ગઈકાલે ફરી એકવાર રિપીટ કરી દઉં નવેસરથી, 1,11,111 રૂપિયા જગદીશભાઈ અંટાળા, 51,000 રૂપિયા મુકેશભાઈ નવાપરિયા, 1,11,111 રૂપિયા દર્શનભાઈ મોરડિયા બી 203, 1,11,111 રૂપિયા દિનેશભાઈ ભંડેરી એ 104, 25,000 રૂપિયા શિવ મહિલા મંડળ. એકવાર શિવ મહિલા મંડળને વધો. હરેક પ્રસંગની અંદર ફૂલની તો ફૂલની પાખડી એની શક્તિ પ્રમાણે એ 5-5, 10-10 રૂપિયા ભેગા કરીને સેવાનો લાભ લે છે. એટલે 25,000 રૂપિયા મહિલા મંડળ તરફથી આવેલા છે. 25,000 રૂપિયા હિરેનભાઈ ચંદુભાઈના સાળી છે, એમણે પણ 25,000 રૂપિયા આપ્યા છે. 11,111 રૂપિયા ઘનશ્યામભાઈ કળથિયા સી 704, 2100 રૂપિયા અજયભાઈ વિનુભાઈ અમીપરા એ 604, 51,000 રૂપિયા જંતીભાઈ આખજા સી 902. તો આ શિખર માટેની યાદી હતી. શિખરમાં આપણું બજેટ 7 થી 8 લાખ રૂપિયાનું બજેટ છે. આપણે 50% પહોંચી ગયા છીએ. 50% તમારે ધક્કો મારવાનો છે. ત્યારબાદ આ કથા દરમિયાન 7 દિવસ દરમિયાન જે પાણીની વ્યવસ્થા છે, 7 દિવસના પાણીના દાતા છે મનસુખભાઈ એ 1003. ત્યારબાદ અત્યારે જે શરબત આપણે પી રહ્યા છીએ એમના દાતા છે અજયભાઈ અમીપરા એ 604. હવે એક બીજું, સોમવારે શિવ વિવાહ છે તો એમની એક બોલ આવેલો છે 11,000 રૂપિયા નેહાબેન અમિતભાઈ કોરાટ એ 902 માંથી બોલ આવેલો છે. તો જે કોઈ ભાઈ બહેનને પતિ પત્ની અને જે આયોજન થાય છે આપણી સોસાયટીમાં, આપ સૌ જાણો છો જે રીતે આયોજન થાય છે આવા નવા ઉમંગ અને ઉલ્લાસથી જ થવાનો છે. આનાથી પણ સારું કરવાનું છે. આપણે રોજે રોજ નવું નવું સારું જ કરતા જઈએ છીએ. તો જે શિવ વિવાહ થશે ને એ રિયલમાં શિવ વિવાહ થવાના છે. મતલબ કે ભૂતડા જાનમાં આવવાના છે, ડાન્સ બાન્સ ડિસ્કો વિસ્કો બધું થવાનું છે. એટલે જે કોઈને ઈચ્છા હોય તે લાભ લઈ શકે છે. નાના હોય તો ભલે અને મોટી ઉંમરના હોય તોય ભલે. એટલે ગમે આમાં ઉંમરને કાંઈ લેવા દેવા છે નહીં. મારી ઈચ્છા એવી છે દિનેશ કાકા એકવાર બોલે, બોલાઈ નાખું. જય દિનેશ કાકા. તો આ ફાળા આ પ્રમાણે ફાળો ચાલુ છે. શિખરની અને કથાના બંને ફાળા ચાલુ છે. એક બાપુ તમે પરમિશન આપો તો એક વાત કરવી છે મારે, નાની એવી કરું. આવ્યું કઈ કે
આ લગભગ મેં કરેલી છે આગળ, પાછી એકવાર કહી દઉં. આ બધું દાન ધર્મ એ શેના માટે થતું હોય એ આપણને કદાચ ખબર નથી. આપણે એવું કહેતા હોય કે એક સેવા કરીએ છીએ. સેવા તો સાચી વાત છે, સેવા તો થતી જ હોય. એક સિટી હતું, મોટું સિટી. સિટીની અંદર એક વેપારી હતો, બહુ ધનિક. ધનિક એટલે એની કોઈ સીમા નહીં. પોતાની ફેક્ટરી, બંગલા, ગાડી બધું હતું. પૈસે ટકે બહુ સુખી. એકવાર પોતાની ફોર્ચ્યુનર ગાડીની અંદર બેસીને ભાઈ ફેક્ટરીએ જતા હતા સાહેબ. તો ડ્રાઈવર ગાડી ચલાવતો હતો, FM ચાલુ કર્યું ગાડીમાં. એક બાપુ આવ્યા પ્રવચન માટે, સંત. એમણે પ્રવચન ચાલુ કર્યું કે ભાઈ તું કાંઈ લઈને નથી આવ્યો અને તું કાંઈ લઈને નથી જવાનો. તારું જે કાંઈ કમાયેલું છે તું અહીંયા ને અહીંયા છોડીને જવાનો છો. તારે કાંઈ સાથે નથી લઈ જવાનું. તું ખોટી મોહમાયામાં ફસાયો છો. પ્રવચન હાલતું હતું રેડિયામાં, FMમાં. પેલા વેપારીને એમ થયું સાલું મેં આટલા વર્ષ મહેનત કરી, બળ કર્યું, બહુ ખૂબ પરિશ્રમ કર્યો, ત્યારે હું આ લેવલે પહોંચ્યો. અત્યારે મારી પાસે સંપત્તિ એટલી છે કે ક્યાંય મને ખુદને ખબર નથી કે કેટલી સંપત્તિ છે. હવે મારે આને હારે લઈ જવી હોય તો કે શું કરવાનું? ગાડી ફેક્ટરીએ ગઈ. વિચાર કરતાં કરતાં ફેક્ટરીમાં 3000 વર્કર હતા, બધાને ભેગા કર્યા અને સ્ટેજ ઉપર ચડી માઇકમાં એનાઉન્સ કર્યું કે ભાઈ મારે મારી ટોટલ સંપત્તિ બધી મારી સાથે મારા મર્યા પછી મારે લઈ જવી છે. તો આનો જે મને રસ્તો બતાવશે ને એને હું ઇનામ આપીશ. 1 અઠવાડિયાનો ટાઈમ આપ્યો. અઠવાડિયું ગયું, કોઈ રસ્તો ન આપ્યો. પાછી મીટિંગ થઈ. મીટિંગમાં એની એ જ વાત કે મારી સંપત્તિ મારે સાથે લઈ જવી છે. કોઈને રસ્તો આનો કોઈને ખબર હોય તો મને બતાવો. કોઈ આવ્યું નહીં. એક વડીલ માણસ હતા જે મોટી ઉંમરના, ઝાઝા વર્ષોથી એની ફેક્ટરીમાં કામ કરતા હતા. એ આગળ આવ્યા. એ કે શેઠ મને ખબર છે હું કેમ લઈ જવાની. એ કે તો મને રસ્તો બતાવો. એ કે તને હું ઇનામ આપીશ. શેઠને પૂછ્યું શેઠ તમે દેશ વિદેશ દુનિયા ફરો છો, અમેરિકા જાઓ, લંડન જાઓ, દુબઈ જાઓ, પેરિસ જાઓ, ગમે ત્યાં જાઓ, તો તમે પહેલું કામ તમે વિઝા કરાવ્યા પછી શું કરો? તો કે હું કરન્સી ચેન્જ કરું. મતલબ ઇન્ડિયન રૂપીઝમાંથી હું જે તે કન્ટ્રીમાં જાઉં છું. અમેરિકા જાઉં તો USDમાં કન્વર્ટ કરું છું, દુબઈ જાઉં તો દિરહામમાં કન્વર્ટ કરું છું, વિયેતનામ જાઉં તો ડોંગમાં કન્વર્ટ કરું છું. તો એ કે શેઠ આ કરન્સી અહીંની જે છે ને એ તમારે ચેન્જ કરીને જવાની છે. એ કે કેવી રીતે થાય? સારું કામ થતું હોય, ગમે ત્યાં ધર્માદાનું કામ થતું હોય, મંદિર બનતા હોય, સપ્તાહ થતી હોય, કોઈ અનાથ આશ્રમ ચાલતા હોય, કોઈ બાળક દુઃખી હોય, ભણી ના શકતો હોય, ભણાવજો. અને આ રીતે તમારી સંપત્તિનો ઉપયોગ કરજો. તમારી કરન્સી ચેન્જ થશે અને તમે આ સંપત્તિ સાથે લઈ જાઓ. કરન્સી ત્યાંની કરન્સી અલગ છે, અહીંની કરન્સી અલગ છે. શેઠને મગજમાં વાત ઉતરી ગઈ. બધું એને દાન ધર્મ. હવે મારે કહેવાનું ખાલી એટલું જ છે, હું એવું નથી કહેતો કે બધું દાન ધર્મ પૂન કરી જ દો. આપણી પાછળ બાળ ગોપાળ, ઘરવાળી, ગૌઢા મા બાપ બધાય છે, આપણે એના માટે રાખવાનું છે. પણ જે તમારી શક્તિ, કદાચ તમે મહિને લાખ કમાતા હોય તો એમાંથી 5000 દેવાની કોઈને તકલીફ ના પડે. હું એવું નથી કહેતો કે આપજો ને આપજો, પણ તમને એમ થતું હોય કે મારે કરન્સી ચેન્જ કરીને લઈ જવી છે, મારે મારું કમાયેલું થોડુંક સાથે લઈ જવું છે, તો સામે કાઉન્ટર છે, ત્યાં બારી છે, અને એ બારી ઉપર તમે તમારી કરન્સી ચેન્જ કરી શકો છો. તો આ વાત મારે કરવી હતી. અને આ કથા તો શું છે, નાનું એવું આયોજન છે આપણું. એક કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉપાડ્યો ને ત્યારે ગોવાળિયાએ લાકડીના ટેકે ટેકે ગોવર્ધન પર્વત ઉચકી લીધો હતો. કૃષ્ણ ભગવાને એની ટચલી આંગળીએ ઉપાડ્યો. ગોવાળિયાએ એક ટેકો આપ્યો, આખો ગોવર્ધન પર્વત ઉપડી ગયો હતો. આપણીથી કથાનો ભાર નહીં ઉપડે. કેવી વાતો કરો, કથાનો ભાર ઉપડી જાય, કેમ ન ઉપડે? એટલે કરન્સી ચેન્જ કરાવવાની બારી છે ત્યાં. હજી કોઈને ના દેખાતી હોય તો ભાઈ સચિનભાઈ હાથ ઊંચો કરો. બારી ત્યાં છે, વિન્ડો છે,
અને ખરેખર સાથે આવશે 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 ને આવશે. મારા વતી દાદા ગેરંટી લઈ લો એકવાર, સાથે આવશે કે નહીં આવે. બોલો સિદ્ધેશ્વર મહાદેવની જય. ઈ છે. જો એનું ભગવાન પરમાત્મા ફળ હું તો રોજ બપોરે ને સાંજે ને રાત્રે બધે કથામાં કહું છું કે આ આપણે વાવવાનું છે અને વાવેલું હશે 3 વર્ષ પહેલા વાવ્યું હતું તો અત્યારે ઉગ્યું. એટલે ભગવાનની શિવ પુરાણની કથા મળી, વળી આ શિવ કથામાં વાવીશું તો વળી 2-3 વર્ષ પછી રામચરિત માનસ રૂપી કથા ફરી પાછી અહીં ઉગશે અને વળી ભગવાનના રામના ચરિત્રનું ગુણ લગાઈશું. તો આવો ભગવાનની આરતીની તૈયારી કરી લઈએ એવી નમ્ર વિનંતી. ગણેશજીની આરતી આ પરિવાર કરશે અને બાકીની જે શિવ પુરાણની કથા એ બધાય જે નક્કી દિનેશ કાકાએ કર્યું હોય, જે લોકોએ ફોટા મૂક્યા છે એ આરતીનો લાભ લેજો. અને પૂજા માટે સવારે 10 વાગે આવી જવાનું ભાઈ. મેં તમને કાલે જ કીધેલું આ મહાદેવજીનો અભિષેક આ તમે જુઓ છો, આ પાર્થેશ્વરની ભગવાનની પૂજા, આ માટીનું શિવલિંગ માત્ર બતાવવા માટે નથી બનાવતા બ્રાહ્મણો. શિવ પુરાણમાં નિયમ છે કે પહેલા દી 1 પાર્થેશ્વર બનાવો, બીજે દી 2, ત્રીજા દીએ 3, ચોથા દીએ 4, એમ કરતા છઠ્ઠા દીએ 12 પાર્થેશ્વર એટલે 12 જ્યોતિર્લિંગ. તમે છઠ્ઠા દિવસે જોજો કે તો 12 જ્યોતિર્લિંગ. અહીંયા અમરનાથનું પ્રાગટ્ય કરીશું એટલે બરફનું શિવલિંગ હશે અને બીજા 11 જ્યોતિર્લિંગ હશે. એ કેદારેશ્વર ભગવાનનું પ્રાગટ્ય બધી કથા અહીંયા આવશે. એટલે મહાદેવજીની કથા છે, મહાદેવજીની પૂજાનો આપણે લાભ લેવો જોઈએ. એના માટે કોઈ ચાર્જ નથી રાખ્યો, ઉછામણી નથી રાખી. એમ નામ તમારે 1-1.5 કલાક ભગવાન મહાદેવજીની પૂજામાં આવવાનું હોય તો ખાસ બધા પધારજો એવી નમ્ર વિનંતી. હા બોલો. અને એક ખાસ કહેવાનું છે કે આરતી થઈ ગયા બાદ, આજની આરતી પૂરી થઈ જાય ત્યારબાદ ઉમા મંડળ શિવ પ્લાઝા તરફથી આજે નાસ્તાનું આયોજન છે. તો દરેક પરિવારના, શિવ પ્લાઝા પરિવારના દરેક સભ્યોએ, બાળકોએ, માતાઓ, વડીલો, બહેનો, ભાઈઓ, કાકાઓ, દાદાઓ બધાએ નાસ્તો કરીને જવાનું છે ઘરે. નાસ્તો કર્યા વગર કોઈએ ઘરે જવાનું નથી. તો આ ઉમા મંડળ શિવ પ્લાઝા પરિવાર તરફથી આજનું નાસ્તાનું જે આયોજન છે એકવાર એમના માટે પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાગી પાર્વતી પિતા મહાદેવા, જય પાર્વતી પિતા મહાદેવા, માતા જાગી પાર્વતી પિતા મહાદેવા, જય પાર્વતી પિતા મહાદેવા. એક જાત દયાવંત ચાર ભુજાધારી,
બોલીએ સિદ્ધેશ્વર મહાદેવ, પાર્થેશ્વર મહાદેવ. પાણી આરતી ઉપરથી ચડાવી દો, ભગવાનને આરતી આપો. દેવંદનમ દેવંદનમ દેવાભિવંદનમ. પાણી ચડાવ્યા પછી ભગવાનને આરતી આપો. પાછળ સિદ્ધેશ્વર મહાદેવ છે ત્યાં આપો. આગળ જતા यदि श्री देवेभ्यो नमः. તમે આરતી લઈ લો. આત્મકલ્યાણ તે આત્માભિવંદનમ. ગણેશજીના પ્રાગટ્યના મુખ્ય યજમાન છે ને શ્રીફળ આપો. બીજા બધા ફૂલ ચોખા લઈને ઉભા રહેજો. સંકલ્પ કરવાનો ત્રીજા દિવસનો. જે લોકો અહીંયા પોતાના સગાવાલાની પ્રતિમા મૂકી છે અને અમારી શિવ પ્લાઝા એબીસીડી ગ્રુપના સમગ્ર સભ્યોના ઘરે સુખ શાંતિ સમૃદ્ધિ અને સમ આપજો. તમારા વિસ્તારમાં કોઈ અકાલ મૃત્યુ પામેલા હોય, એવા મહામારીમાં કોઈ મૃત્યુ પામેલા હોય, એવા બધા જીવને હે પરમાત્મા તમે ટાળજો. આવો મહાદેવજીની કરીએ પ્રાર્થના. હરે હું તો તમારા ચરણોમાં આજે આવ્યો. હરે મારા દુખડા એ મટાડો રે, હે કૈલાસ વાળા એવા દયા રે કરીને દર્શન
આપજો. હે જીવાલા દયા રે હે કરીને દર્શન આપજો. હારે હું તો ગંગા જળ ને બીલી પત્ર એ લાવ્યો. હારે હું તો રુદ્રાક્ષ નો ચડાવું અભિષેક રે કૈલાસ વાળા એવા દયા રે કરીને દર્શન તે આપજો. હે જીવાલા દયા રે હે કરીને દર્શન આપજો. હારે હું તો મંત્ર કે પૂજા નથી રે જાણતો. હારે નથી જાણતો કે ભગતીને શક્તિ કૈલાસ વાળા એવા દયા રે કરીને દર્શન આપજો. હે જીવાલા દયા રે કરીને દર્શન આપજો. હારે હું તો સંસારના એ સમુદ્રમાં એ અટવાઈ ગયો. હારે મારો હાથ રે પકડો ને મારા હે કૈલાસ વાળા હે દયા રે કરીને દર્શન એ આપજો. હે જીવાલા દયા રે હે કરીને દર્શન આપજો. એ નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગજો. ચરણ મળ્યું સાચું તમારું હે હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે યો પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાયુ રે એવી નથી. ધર્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયમાં હે રાખજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો. મને પાપના પંથે જતા અધવચથી પાછો આવજો. તારા વિનાયા જગતમાં એ મારું નથી ઓ ખોડલમાં. ભૂલતો બચાવવા બાળને મગર સવારી માયાવજો. કાયન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાતુના ભગુદીશ ભાવાન કરોમી દે સકલમ પરસ્મે સદા શિવાયેતિ સમર્પયામિ. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધો ચ સગાત તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વમ દેવ દેવ. ત્રણ બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. દળ પ્રદક્ષિણા નીચેથી કરવાની
ત્રણ પ્રદક્ષિણા પૂરી થઈ જાય એટલે ઉપર આવવાનું. ફૂલ ચોખા મહાદેવજીનું પાર્થેશ્વર શિવલિંગ છે ત્યાં ચડાવવાના. શ્રીફળિયા મહાદેવજી પાસે મૂકવાનું. જેવું ફળ આપું છું એવું ફળ અમારા ઘર કુટુંબ પરિવારને, શિવ પ્લાઝાના પરિવારને આપજો. સમજી ગયા? ત્રણ પ્રદક્ષિણા નીચે કરવાની, પછી ચોથી વારે ઉપર આવવાનું. સ્ટેજે પાર્થેશ્વર દાદા દેખાય, માટીનું લિંગ, એની પૂજા કરવાની. હો, આવો રાસ લેવા વાળા માતાઓ બેન. કી જય. હે તાળી પાડો તો મહાદેવની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મહાદેવની રે, બીજી તાળી ન હોય જો. વાતો કરી લો ભોળાનાથની રે, બીજી વાતો ન હોય જો. વાતો કરી લ્યો ભોળાનાથની રે, બીજી વાતો ના હોય જો. સત્સંગ કરી લો સિદ્ધેશ્વરનાથનો રે, બીજી સત્સંગ ન હોય જો. હે સત્સંગ કરી લો સિદ્ધેશ્વરનાથનો રે, બીજો સત્સંગ ના હોય જો. તાળી પાડો તો ભોળાનાથની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો ભોળાનાથની રે, બીજી તાળી ના હોય જો. હાલો બાળપણ, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કહેવાય જો. બાળપણમાં કાર્તિકજીને શિવ મળ્યા રે, બાળપણમાં કહેવાય જો. બાળપણમાં કાર્તિકજીને શિવ મળ્યા રે, બાળપણ કહેવાય જો. તાળી પાડો નો ભોળાનાથની રે, બીજી તાળી ન હોય જો. એ તાળી પાડો તો ભોળાનાથની રે, બીજી તાળી ન હોય જો. જેને રાસ લેવો એ પાછળ પણ જોડાઈ જાય. અહીંયા પ્રદક્ષિણા પતી જાય ઈ જોડાઈ જાય, અને ભાઈઓ આગળ બેઠા છે એ થોડીક વાર ઊભા થઈને પાછળ ખુરશીમાં વયા જાય. એટલે બહેનો અહીંયા રાસ લઈ શકે. ગાડલા ત્યાંથી ઊભા કરી લો, ગાડલા બધા ઉપાડી લો, એટલે બહેનો રાસનો લાભ લઈ શકે. અને ભાઈઓને રાસ લેવો હોય તો પાછળ પણ જઈ શકે. ભાઈ, આ તો મહાદેવજીનું ભજન છે, અને ભગવાનના નામમાં નાચી લેવું, નહીંતર ઈ સંસારમાં નચાડે. વાતો કરી લો મહાદેવની રે, બીજી વાતો ન હોય જો. વાતો કરી લ્યો મહાદેવની રે, બીજી વાતો ન હોય જો.
ગડપણમાં ઘણો ફેર છે રે કોને કોને કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે કોને કોને કહેવાય જો ગડપણમાં ગડપણમાં દક્ષિણ ભોળાનાથ મળ્યા રે ગડપણ માને કહેવાય જો ગડપણમાં દક્ષિણે ભોળાનાથ મળ્યા રે આને કહેવાય જો મારી પાડો તો મારા રામની રે
ફૂલડીઓ છે એ અવતારી જનની ત્યાં પોકરે જાય દ્વારિકાના Thank you.